અત્યારે આપણે લાલભાઈ કઠવાડાએ સારું કામ કર્યું. ગાય વિશેની કદર, ગાય માતાની વેલ્યુ શું છે, ગાય માતા શું છે, એ બજારમાં લાવવાની શરૂઆત એ વિલ્લાએ કરી. કાનીરામ બાપુએ તો સાધુ છે અને એમને ગાય પસંદ હતી અને ગાઉ પ્રેમી છે તો પહેલાંથી એ સંસ્થા. પણ લાલાભાઈ તો સંસારી છે, સાધુ નહીં, પણ વિહતની દયા હોય, મને ખબર નહીં હજુ, અને વિહત પ્રેરણા મેલી હોય કે ગાયની વેલ્યુ બજારમાં શું છે, ગાય શું છે, માતા તરીકેનું બિરુદ મળ્યું. ગૌ માતાની કદર થાય એ જસ લેત કોઈ ભાગ્યશાળીને જ આવડે. એટલે આપણા રબારી સમાજનું રતન કહેવાય ને ભાગ્યશાળી વિલ્લો કહેવાય કે જેને આજ સુધી બજારમાં ઘોડીઓ વિશે તો બહુ ચાલ્યું, અશ્વ વિશે, પણ ગાય વિશેનો કુંભ મેળો પહેલી વાર થાય. એટલે આગવી ઓળખ કહેવાય, આગવો ચીલો કહેવાય. અને આગવી જેની અદા હોય ને એને જ બજાર યાદ કરે યાર, બાકી ચોય કોઈને કોઈ ઓળખતું નથી. એટલે મેં બનશે ને થશે એવું કોઈ દર કીધું જ નહીં. ના કેમ થાય? દેવ બોલે થાય. તો ગયા રવિવાર પહેલા દીકરી બોલતી નથી, ઊભી નથી થતી. અત્યારે હાલ જાતે ઊભી ના થાય તો તમે પ્રયત્ન કરાવો, એને ઊભી કરો ને ખાલી છૂટી મૂકો. ખાલી પ્રયત્ન કરો. આવો આવો મારી ભીખા નારાયણ નારાયણ મેહુરની મારી મણી બાના રોટલે મરિયો નોમો રાખનારી પલિયડના મકોણાની ચહેર આવો. બોલેલું જુદું હોય, બોલેલું જુદું હોય. એ મારી ભીખા નારાયણની અલ્પેશી રોણી મોજડી ઓછાણી બોલી જાય. દ્વારકાના નાથને લખવું પડતું હોય તો મારી ભીખા વાઘની ટાઈગરનો કોમો. નમસ્કાર. ઘણા બુવાજીએ ઉપનામ બહુ રાખ્યા. કોઈ કે મને આમ કયો, કોઈ કે મને આમ કયો. કોઈના વિશે આપણે કદી ખરાબ બોલવા માંગતા નથી, કારણ કે બોલીએ તો આપણે એ જ છીએ ને. પણ ના બન્યો બાવો, બનવાનું તો બાવો થઈ ગયો ભૂવો. એટલે આ બેમાં રહેવું હોય તો સંસારમાં રહેવું બહુ કાઠું હોય. કારણ કે તમે માણસ છો, હું એ માણસ છું. તમારી ઈચ્છા હોય, મારી હોય. તમારા શોખ હોય તો મારા હોય. ભુવાજી થઈ ગયા પછી સારો કપડો ના પહેરે? આ દુનિયા કે જો કેવા ટકા પણ કોઈ અમે તો કોઈ ગુના કરે યાર? હા, સારો લુગડો ના પહેરી શકીએ અમે? સારા દાગીના ના પહેરી શકીએ? કોઈના ઘેર ચોરી કરવા જઈએ? કોઈનું લૂંટી લાઈન પહેરીએ? તમારા કરતા 10 ગણી મજૂરી કરીએ. હા, મજૂરી કેવી થાય? ઊંઘવા ના મળે, ખાવા ના મળે, કાળા રોડ સિવાય કોઈ જોયું નહીં. સવારે રાજસ્થાન બિયાવર હોઈએ, હોજી ધાગધ્રા હોઈએ. ગાડી એ થાકી જાય કો આના હાથમાં મૂચોથી આવી. ગાડી એમ કે પછી છૂટીએ તો સારું. ગાડી થાકી જાય પણ ગાડી પતિ ના થાક એવું ચહેર છું. એટલે બધાના નામ અલગ અલગ. આજે આપણે એક નવું નામ મેલભાઈ બનાવવું હો. બાવા નહીં થવું, ભુવાય નહીં થવું, પણ આજથી કોઈ જે ભીખા ભુવાન બાબા કહે ને
એ મને બહુ ગમશે. કારણ કે ચિહરે બા અને ભીખાભાઈ એ બા, એટલે બા બા, બીજું કોઈ થવું નહીં. જેનું કોઈ નહીં એને એવું ચેહર. ગોજારિયાના પટેલ બિલકીબેન ના દીકરાના હસ્તે લાલાભાઈ સુવર્ણ પાઘડી, પેલી ખાલી ખાલી 11,000 વાળી 7,000 વાળી આવે એ નહીં. હા કાકા હવે અમારે ડુપ્લિકેટ ચાલુ થયું. અને બુવાજી રાજી થઈ જાય કે મને તો સોનાની પાઘડી પહેરાવી પડી યાર, 7,000 ની છે, બધું જૂઠું હ. એટલે મને જૂઠમાં રસ નહીં, તમે પણ જૂઠું ના કરતા, એના કરતા હાલશો જ નહીં. કોણ કે એટલે મેલાભાઈ, જીગરભાઈ, રમેશભાઈ, રાજુભાઈ, 5 વ્યક્તિઓ, લાલભાઈ કુકરવાળા, તમારા હાથ સારા જશે તાણે દુનિયા બોલાવો ને. આવો કશો વાંધો નહીં, આપણે ચાલુ. સુવર્ણ પાઘડી મેં એવું કીધું કે જાતર નંબર 24, જાતર નું નામ ફૂલડા વેરાઓ. કારણ કે દેવને ફૂલ જ પસંદ હોય. ઓકે, કોઈ ના રોકે. ઓકે. અને ફૂલ ચડાવવા વાળા વ્યક્તિઓને ખાસ નમ્ર વિનંતી, પાણી વાળો ફૂલ ના લાવશો, થાકી જાય યાર. લુગડો એવો તો કેટલો લાવીએ. તમે ચડાઈ જતા રહો, આખી રાત ખાણી ખાણીને અમે મરી જઈએ. એટલે આવી પોદડી હુકી હોય ને અને આવી ચડાવશો તો માતા રાજી થાય ને મુએ રાજી થાય. પેલું તો ખણામાં થાકી જઈએ, ફૂલ લઈને આવો ને એટલે મનમાં એટલી જરા હોય કે કેવો હસી. 500 ગ્રામ તો ઈયળો હોય, જાત જાતનો જીવડો હોય. પેલું થોડું આમ કરાવ કુલર.